ગુડ મોર્નિંગ, વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપનું સ્વાગત છે. હવે દોસ્તો આજે આપણે એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એક નવું ચેપ્ટર 13 લક્ષ અને વિકલન. આજે એની શરૂઆત કરી રહ્યો છું. લક્ષને કહેવાય છે લિમિટ્સ અને વિકલન એટલે એને ઇંગ્લિશમાં બોલીએ છીએ ડેરિવેટિવ્સ. ઓકે, તો લિમિટ એન્ડ ડેરિવેટિવ્સ અથવા તો લક્ષ અને વિકલનનો આજે પહેલો ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દોસ્તો. ઓકે, આનું એક પણ લેક્ચર તમે મિસ ના કરતા, કારણ કે આ ચેપ્ટર એ છે એ કલનશાસ્ત્ર કહેવાય. આજે હવે શરૂ થાય છે ને એ કલનશાસ્ત્ર છે દોસ્તો. અત્યારે 11મા ધોરણમાં કલનશાસ્ત્રનું એક જ ચેપ્ટર આપ્યું છે, પણ પછી આગળ જતાં 12મા ધોરણમાં પણ બહુ બધા ચેપ્ટરો આવશે, સંકલન ને બધું, અને પછી કોલેજમાં તો કલનશાસ્ત્રનું આખું પેપર આવે છે. ઓકે, તો કલનશાસ્ત્ર એટલે એને ઇંગ્લિશમાં કેલ્ક્યુલસ કહેવાય છે. શું કહેવાય છે? કેલ્ક્યુલસ. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે દોસ્તો. એન્જિનિયરિંગમાં જાઓ, ગમે ત્યાં જાઓ, કેલ્ક્યુલસ વગર એટલે કે કલનશાસ્ત્ર વગર આપણો છૂટકો નથી. ઓકે, હવે લક્ષ જે છે ને દોસ્તો, એવી એનસીઈઆરટીની બુકમાં, આપણી સ્ટેટ બોર્ડની બુક જેટલું ડિટેલમાં એની વ્યાખ્યાને નથી આપી. હવે એના બદલે એ લોકોએ ઉદાહરણથી સમજાવ્યું છે. તો આપણે પણ અત્યારે વ્યાખ્યામાં નહીં પડીએ, કારણ કે જો મારે વ્યાખ્યા લેવી હોય ને તો એની પહેલાં બીજી 3-4 વ્યાખ્યાઓ સમજવી પડે છે. અને એ બધી જ વ્યાખ્યાઓ આપણે જો સમજી લઈએ બરાબર, તો જ લક્ષની વ્યાખ્યા સમજાય. એટલે અત્યારે હું એમાં નથી પડતો. આપણે ઉદાહરણ દ્વારા લક્ષની સમજૂતી, લક્ષની વ્યાખ્યા કહો કે સમજૂતી કહો, આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ છીએ. ઓકે, હવે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું હોય એ હું એક ઉદાહરણ આવું લઉં છું કે ધારો કે આપણને એક વિધેય જે પણ આપ્યું હોય એફ ફ્રોમ આર ટુ આર fx ઇઝ ઇક્વલ ટુ 2x + 1 છે. બરાબર, આવું આપેલું છે. રાઈટ. હવે એનું એક આ 2x + 1 છે ને, એનું x બરાબર 1 આગળ અથવા x બરાબર 2 આગળ, તેનું x બરાબર 2 આગળ નું લક્ષ શોધીએ આપણે. હવે લક્ષ શબ્દ આપણને ખબર નથી, રાઈટ. હવે નીચે ઉદાહરણમાં સમજાવું છું કે 2 આગળનું લક્ષ આપણે શોધીએ. હવે કેવી રીતે શોધાય છે, એની મેથડ શું છે એ તમે જોજો. ઓકે, હવે એના માટે છે ને આપણે એક ટેબલ બનાવું છું, ધ્યાન આપજો તમે. ઓકે, એક કોષ્ટક બનાવું છું. કોષ્ટકમાં 2 ખાના પાડીશું. 2 ખાનામાં એક બાજુ એક્સની કિંમત લખીશું અને એક બાજુ fxની કિંમત લખીશું. ઓકે, fx એટલે કે 2x + 1 છે. બરાબર. હવે એક્સની અલગ અલગ કિંમતો લો. હવે મારે x બરાબર 2 આગળની કિંમતનું લક્ષ શોધવું છે ને, તો મારે શું કરવાનું, તો કે 2ની આજુબાજુની કિંમતો લેવાની. ઓકે, 2ની હવે શું થાય છે તમે જોજો. ધારો કે મેં લીધી કિંમત 1.9. ઓકે, હવે અહીંયા 1.9 મૂકો એટલે આ 19 દુ 38, 3.8 વત્તા 1 તો 4.8 થયું. પછી 1.99 લો. ઓકે, જો 2ની વધારે નજીક ગયા તો હવે એનો આન્સર તમે ચેક કરશો ને તો 4.98 આવશે. પછી 1.999 લેશો ને તો આન્સર 4.998 આવું થશે. ઓકે, હવે ત્યાર પછી આ થોડી કિંમતો મેં 2થી નાની લીધી, એની બદલે સપોઝ થોડી કિંમતો 2 કરતાં મોટી લઉં, સપોઝ 2.1 લઉં. બરાબર, તો અહીંયા 2.1 મૂકું તો શું થાય, 21 દુ 42, 4.2 વત્તા 1 તો 5.2. બરાબર. પછી 2.01, 2ની વધારે નજીક ગયા તો એનો આન્સર 5.02 આવશે. પછી 2.001 લઉં તો એનો આન્સર 5.002 આવશે. તો આ રીતે આ ટેબલનો કોઈ અંત નથી દોસ્તો એકચ્યુઅલી.
તમે કિંમતો જે છે ને એ કિંમતો આ રીતે તમે લયા જ કરશો. ઓકે, હવે તમારું અવલોકન શું કહે છે અહીંયા દોસ્તો, કે આટલી 3 કિંમતો જે છે, એક 3 કિંમતો લેવું એવું નહીં હો, 2થી નાની કિંમતો છે એ ઓબ્ઝર્વેશન તમારું હોવું જોઈએ કે એક્સનું મૂલ્ય 2 કરતાં નાનું છે. આ જે છે એ એક્સનું મૂલ્ય કેવું છે, 2 કરતાં મોટું છે. ઓકે, પણ બંનેમાં તમારું ઓબ્ઝર્વેશન અહીંયા શું હોવું જોઈએ દોસ્તો, કે આપણે અહીં જોઈ શકીએ છીએ અવલોકન પરથી તમે શું કહી શકો છો, આ કોષ્ટક પરથી, ઓકે, કોષ્ટક પરથી તમે શું અવલોકન કરી શકો છો, તો કે ભાઈ અવલોકન કરી શકાય છે કે જેમ એક્સનું મૂલ્ય હવે તમે જુઓ કે જેમ 2ની નજીક જાય છે, એક્સનું મૂલ્ય જેમ 2ની નજીક જાય છે, તો તમે ધ્યાનથી જુઓ કે આ જે એફએક્સ છે એ એફએક્સનું મૂલ્ય કોના નજીક જઈ રહ્યું છે ખબર છે, 5ની નજીક જઈ રહ્યું છે. જો 4.8, 4.98, 4.998 વધારે 5ની નજીક ગયા કે નહીં. પછી જો આ 2 કરતાં મોટી કિંમત 5.2, પછી 5.02 વધારે નજીક ગયા, 5.002 એનાથી પણ વધારે નજીક ગયા. તો જેમ એક્સનું મૂલ્ય 2ને અનુલક્ષે એને અનુલક્ષવા, આમાં શું છે અનુલક્ષવું મતલબ શું, ઇંગ્લિશમાં કહેવાય ટેન્ડ્સ ટુ. ઓકે, હમણાં લખીએ જ છીએ આપણે, ઇંગ્લિશમાં કહેવાય ટેન્ડ્સ ટુ, ગુજરાતીમાં કહેવાય કે 2ને અનુલક્ષે, 2ને અનુલક્ષે. ઓકે, તેમ જે વિધેય એફએક્સ છે એ એફએક્સનું મૂલ્ય, ઓકે, કોને અનુલક્ષે છે, 5ને અનુલક્ષે છે એવું કહેવાય ને. તો તેમ આપણે એવું લખીએ કે વિધેય એફએક્સ જે છે એટલે 5 એનું લક્ષ થઈ ગયું, કે વિધેય એફએક્સનું મૂલ્ય 5ને અનુલક્ષે છે, પણ અથવા તો એ વિધેય એફએક્સનું લક્ષ 5 છે તેમ કહેવાય. ઓકે, તો આ જ વસ્તુ જે મેં લખીને એને વ્યાપક રીતે લખવી મારે લખવી હોય દોસ્તો, કે વ્યાપક રીતે. ઓકે, અચ્છા, એને સાંકેતિક રીતે આવું પણ કહેશે સંકેતમાં, એટલે કે જેમ x ટેન્ડ્સ ટુ 2, આ સંકેત છે, એરો મારવાનો. આવું તમે ફિઝિક્સમાં લિમિટનો ઉપયોગ કર્યો જ હશે. એને આપણે બોલવાનું કઈ રીતે ખબર છે, એક્સ એ 2ને અનુલક્ષે છે ગુજરાતીમાં બોલો તો, અને ઇંગ્લિશમાં બોલો તો ટેન્ડ્સ ટુ, એક્સ ટેન્ડ્સ ટુ 2, બરાબર. ઓકે, તેમ એફએક્સનું લક્ષ 5 એવું કહેવાય, બરાબર છે. એટલે આમ તો એફએક્સ ટેન્ડ્સ ટુ 5 જ છે આમ તો. ઓકે, તો એને સંકેતમાં કઈ રીતે લખશે દોસ્તો, સંકેતમાં એને છે ને આ રીતે લખશે, લિમિટ ઓફ એફએક્સ એક્સ ટેન્ડ્સ ટુ 2 બરાબર 5, આ રીતે લખાય. આ સંકેતમાં લખ્યું. ઓકે, લિમિટ ઓફ એફએક્સ એક્સ ટેન્ડ્સ ટુ 2 બરાબર 5, ખ્યાલ આવ્યો ને. હવે આ મેં એક ઉદાહરણમાંથી લખ્યું તમને. તો વ્યાપક રીતે આવું કહેવાય ને કે લિમિટ ઓફ એફએક્સ, પછી જે આ 2ને અનુલક્ષે છે એની બદલે વ્યાપક રીતે કોઈ બી સંકેત તો એ લોકો સ્મોલ a સંકેત વાપરે છે. ઓકે, એટલે એ બરાબર કોઈ પણ કિંમત જે પણ અહીંયા અનુલક્ષતા હોય ને, ટેન્ડ્સ ટુ 2, ટેન્ડ્સ ટુ 3, ટેન્ડ્સ ટુ 0, તો એ અહીંયા એને મેં વ્યાપક રીતે એ નામ આપ્યું છે. તો લિમિટ એફએક્સ એક્સ ટેન્ડ્સ ટુ a, અને જે લિમિટ એનો આન્સર આવે ને જેને અનુલક્ષતું હોય 5, એને એલ કહેવાય છે. ઓકે, વ્યાપક રીતે આ રીતે લખાશે. ઓકે, તો વ્યાપક રીતે ખાસ યાદ રાખવાનું કે લિમિટ એફએક્સ એક્સ ટેન્ડ્સ ટુ a બરાબર એલ થાય. ઓકે દોસ્તો, બરાબર ને. તો આ છે ને લક્ષની એક સમજૂતી થઈ, ખ્યાલ આવ્યો. પણ હવે એક વસ્તુ તમે માર્ક કરો આમાં, કે અહીંયા જે ટેબલ બનાવ્યું
એમાં એકચ્યુઅલી અહીંયા પણ કિંમતો વચ્ચે પણ આવે છે, ડોટ 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 અહીંયા બી મૂકું છું અહીંયા, એટલે 1.999 અટકી નથી જતા, તમારે બેની વધારે ને વધારે નજીક જયા કરવાનું. તો એ જ બહુ ઇમ્પોર્ટન્ટ, લિમિટનો કોન્સેપ્ટ જ આ છે કે તમે જ્યારે એવું કહો કે એક્સ એ બેને અનુલક્ષે છે, એનો મતલબ શું કે તમે એક્સ એ બેની નજીક કેટલું લઈ શકો, તમે ધારો તેટલું. એક્સનું મૂલ્ય બેની નજીક કેટલું લઈ શકો, તમે ધારો તેટલું દોસ્તો. તમે જેટલું ધારવું હોય એટલું તમે એક્સનું મૂલ્ય બેની નજીક લઈ શકો. ઓકે, બરાબર છે, રાઈટ. અને એ જેટલું તમે એક્સનું મૂલ્ય બેની નજીક લેશો એટલો જ તમારો જે એફએક્સનો લક્ષ્ય છે, એટલે કે એફએક્સનો જવાબ છે એફએક્સનું મૂલ્ય એટલું જ 5ની વધારે ને વધારે નજીક આવતું જશે. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. આટલું ક્લિયર થાય છે, બરાબર ને? તો એક વખત એ ક્લિયર થયું પછી હવે આ કોષ્ટકમાંથી બીજી એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની છે દોસ્તો, કે મેં થોડીક કિંમતો 2 કરતાં નાની લીધી છે, થોડીક કિંમતો 2 કરતાં મોટી લીધી છે. ઓકે, તો હવે તમે સંખ્યા રેખાની રીતે વિચારો દોસ્તો. આપણે જસ્ટ સંખ્યા રેખામાં વિચારો. આમ એક સંખ્યા રેખા હોય ધારો કે, એમાં અહીંયા વચ્ચે 2 હોય, બરાબર. પછી આ બાજુ 2 કરતાં મોટી કિંમતો આવે, આ બાજુ 2 કરતાં નાની કિંમતો આવે, બરાબર ને, રાઈટ. તો જો 2.1 2.01 એ બધી કિંમતો 2ની કઈ બાજુ આવે, જમણી બાજુ આવે, રાઈટ. આવે ને 2ની જમણી બાજુ. જો 2.1 પછી 2.01 એનાથી પણ વધારે નજીક થઈ જાય, 2.001 તો એનાથી પણ વધારે, 2ની નજીક જયા કરવાનું. ઓકે, પણ 2ની કઈ સાઈડ છો, જમણી બાજુ છો. ખ્યાલ આવ્યો કે નહીં? તો તમે 2ને અનુલક્ષો છો તો બંને બાજુથી અનુલક્ષી શકો છો, આ બાજુથી અનુલક્ષો અથવા આ બાજુથી અનુલક્ષો. તો આ 2ની કઈ બાજુથી અનુલક્ષો છો, જમણી બાજુથી, તો એને જમણી બાજુનું લક્ષ કહેવાય. અને જો આ બાજુથી અનુલક્ષો તો એને ડાબી બાજુનું લક્ષ કહેવાય. ઓકે, બરાબર. હવે એકચ્યુઅલી સંકેતમાં છે ને, જ્યારે એક્સની કિંમત એ 2 કરતાં નાની હોય અથવા 2 કરતાં મોટી હોય, બરાબર, તો એ વખતે સંકેતમાં 2 કરતાં મોટી છે ને, તો એને છે ને સંકેતમાં લિમિટ એફએક્સ એમાં 2 કરતાં મોટી બતાવવા માટે 2+ સંકેત વાપરશે. શું સંકેત વાપરશે? 2+. તો 2 ઉપર પ્લસ સંકેત છે, પ્લસ નિશાની, એ શું દર્શાવે છે દોસ્તો, કે 2 કરતાં મોટું. ઓકે, તો એફએક્સ x→2+ બરાબર 5 આ રીતે લખાય, બરાબર છે. અને જેને જમણી બાજુનું લક્ષ કહેવાય છે. આ શું છે? જમણી બાજુનું લક્ષ્ય કહે છે. અને તથા જ્યારે એક્સનું મૂલ્ય એ 2 કરતાં નાનું હોય, બરાબર, એટલે ડાબી બાજુથી 2 કરતાં નાનું, એટલે તો સંકેતમાં લિમિટ એફએક્સ x→2 2ની ઉપર માઇનસ નિશાની મૂકશે. ઉપર બી મૂકે, 2ની બાજુમાં પણ મૂકે, પણ 2ની માઇનસ સંકેતનો મતલબ એવું નહીં વિચારવાનો કે -2. 2- મતલબ 2 કરતાં નાનું, 2+ મતલબ 2 કરતાં મોટી કિંમત. ઓકે, 2 કરતાં મોટી 2ને અનુલક્ષે છે, 2- એટલે 2 કરતાં નાની 2ને અનુલક્ષે છે. તો = 5 આ રીતે લખાય. ઓકે, અને એને શું નામ આપશે એ લોકો? ડાબી બાજુનું લક્ષ કહે છે. ઓકે, એને શું કહેવાય છે દોસ્તો? ડાબી બાજુનું લક્ષ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જે મેં તમને ઉદાહરણ આપ્યું દોસ્તો, એ ઉદાહરણમાં તમારું અવલોકન શું કહે છે જુઓ તો કે આ જે છે, આ એ કયું લક્ષ થયું?
2 કરતાં નાનું એટલે x ટેન્સ ટુ 2 માઇનસ, પછી આ જે કિંમતો છે 2 કરતાં મોટી છે તો x ટેન્સ ટુ 2 પ્લસ છે, બરાબર કે નહીં? તો તમે જુઓ કે બંનેમાં એફએક્સનું મૂલ્ય એ સેમ કિંમતને અનુલક્ષે છે, મતલબ 5ને જ અનુલક્ષે છે. 2 માઇનસ હોય તો પણ 5ની નજીક જઈ રહ્યું છે, 2 પ્લસ હોય તો પણ 5ની નજીક જ જઈ રહ્યું છે. 5.2, 5.02, 5.002 એટલે 5ની નજીક જઈ રહ્યું છે, બરોબર કે નહીં? તો આ લક્ષના અસ્તિત્વ માટેની, સાંભળજો હો, લક્ષના અસ્તિત્વ માટેની આ આવશ્યક અને પર્યાપ્ત શરત છે દોસ્તો. શેની? લક્ષના અસ્તિત્વ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે કે જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા આવે, ઓકે, તો તે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. જેમ કે આપણું ઉદાહરણ છે એમાં ડાબી બાજુનું લક્ષનો આન્સર પણ 5ની નજીક જ જઈ રહ્યો છે, જમણી બાજુના લક્ષનો આન્સર પણ 5ની નજીક જ જઈ રહ્યો છે. માટે આપણે જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણમાં લક્ષનું અસ્તિત્વ છે. ઓકે, ઘણા બધા એવા દાખલાઓ આવશે મિત્રો કે એમાં લક્ષનું અસ્તિત્વ નહીં પણ હોય, પણ અત્યારે એની ચર્ચા હું નહીં પડું, કન્ફ્યુઝ નથી થવું. એ તો દાખલામાં આવશે એટલે ખ્યાલ આવી જ જશે કે ક્યારે લક્ષનું અસ્તિત્વ નહીં હોય. આ બંને જવાબ કેવા આવશે? અલગ અલગ આવશે. આ બંને આન્સર અલગ અલગ આવે એવા ઉદાહરણો પણ થશે, અત્યારે આપણે એમાં પડતા નથી. ઓકે, તો લક્ષના અસ્તિત્વ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત થઈ ગઈ કે જ્યારે બંને લક્ષ સમાન આવે, બંને લક્ષ સમાન મળે, ઓકે, તો જ લક્ષનું અસ્તિત્વ છે. ઓકે, તો જ લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. ઓકે, હવે આ જે મેં એક લાઈન લખીને એને આપણે થોડું વધારે ડિટેલમાં લખીએ. એટલે કે લક્ષના અસ્તિત્વ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત, લક્ષના અસ્તિત્વ માટેની, એને હું આવશ્યક અને પર્યાપ્ત કહું છું, ડબલ ઇમ્પ્લાઇઝ, આવશ્યક અને પર્યાપ્ત શરત. ઓકે, હવે એ શું છે કે કોઈ પણ વિધેય એફ આપ્યું હોય, કોઈ પણ વિધેય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય એફ માટે, વાસ્તવિક ચલ એક્સ ના વાસ્તવિક વિધેય એફ માટે, હવે એનો મતલબ શું ખબર છે? એફ ફ્રોમ આર ટુ આર. ઓકે, વાસ્તવિક ચલ એક્સના વાસ્તવિક વિધેય એફ માટે જો હવે ધ્યાન આપજો ખાસ હો, લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ, આનો મતલબ શું? જમણી બાજુનું લક્ષ, બરાબર, એ પ્લસ એ જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એફ એક્સ એક્સ ટેન્સ ટુ એ માઇનસ, આનો મતલબ શું? ડાબી બાજુનું લક્ષ. જો બંને સમાન થાય તો અને તો જ, તો અને તો જ એટલે શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ લિમિટ ઓફ એફ એક્સ એક્સ ટેન્સ ટુ એ નું અસ્તિત્વ છે, એવું કહેવાય, નું અસ્તિત્વ છે. ઓકે, બરાબર. તો જ્યારે પણ જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સરખા થાય ને દોસ્તો, તો પછી આપણે એ વખતે એને દાખલો ગણતા હોઈએ ને તો 2 પ્લસ ને 2 માઇનસ એવું અલગ અલગ નથી લખતા, પણ એની બદલે એક્સ ટેન્સ ટુ 2 લખી દેવાનું. હવે આપ એક્સ ટેન્સ ટુ 2 લખો એનો મતલબ કે એની અંદર 2 પ્લસ ને 2 માઇનસ બંને આવી ગયા કહેવાય. એટલે એ પ્લસ અને એ માઇનસ બંને જો સરખા થતા હોય, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષના મૂલ્યો, તો બે અલગ અલગ નહીં લખતા, તમે એક્સ ટેન્સ ટુ એ લખી દો તો એની અંદર બંને આવી ગયા કહેવાય. આમાં જમણી બાજુ ડાબી બાજુનું લક્ષ બંને આવી ગયા કહેવાય. ઓકે, એટલે કે આ રીતે કહેવાય ને કે લિમિટ ઓફ એફ એક્સ એક્સ ટેન્સ ટુ એ પ્લસ
એટલે જમણી બાજુ લક્ષ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ એફ એક્સ ટેન્સ ટુ એ માઇનસ, એટલે ડાબી બાજુ લક્ષ, અને એના આ બંનેની બદલે લિમિટ ઓફ એફ એક્સ ટેન્સ ટુ એ લખી દેવાનું, બરાબર. અને એનો આન્સર એકચ્યુઅલી શું કરવાનો, એલ, આપણે જે ઉદાહરણમાં 5 આવ્યું ને, બરાબર કે નહીં. ઓકે, તો જ્યારે જમણી બાજુ ડાબી બાજુ લક્ષ સરખા હોય તો એ સીધું એક્સ ટેન્સ ટુ એ લખી દેવાય, ને એનો જે પણ જવાબ આવ્યો, આપણા ઉદાહરણમાં જવાબ કેટલો આવ્યો દોસ્તો, 5 આવ્યો, તો ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર કે નહીં. ઓકે, તો આ થઈ લક્ષના અસ્તિત્વ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. ઓકે, તો હું તમને કહી દઉં કે આ બહુ જ અગત્યનું છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભલે આની સાબિતી કે કશું છે નહીં, પણ દોસ્તો લક્ષનું અસ્તિત્વ જ મેઇન છે. લક્ષનું અસ્તિત્વ આપણને સમજણ ખબર પડવા મળશે ને. ઓકે, દાખલાઓ પછી મોટા મોટા દાખલાઓ બધું આવડશે તમને, પણ પછી લક્ષનો બેઝિક કોન્સેપ્ટ જ તમને નહીં ખબર હોય એવું થશે. એટલા માટે ખાસ તમે ધ્યાન આપજો દોસ્તો. ઓકે, તો હવે છે ને અહીંયાથી આગળ આજે નથી જતા. આજના દિવસમાં આપણે ખાલી એક જ વસ્તુ જોઈ છે, અને એ છે લક્ષની સમજૂતી, લક્ષની વ્યાખ્યા, બરાબર. લક્ષની વ્યાખ્યા જોઈ, પછી એમાં જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ કઈ રીતે સંકેતમાં મુકાય એની સમજૂતી જોઈ, અને લક્ષના અસ્તિત્વ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. આટલું આજે આપણે જોયું છે. આનાથી આગળ જે પણ સૂત્રો કે બધું હવે આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. ઓકે દોસ્તો, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.